મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાય પ્રભુ તત્વલોચનદાય. વિષય જરાક બદલશું. હમણાં વિષય તો ચાલે છે ઉદાસીનતાનો, અને અહીંયા આજે આપણે વિચાર કરશું પરમ કૃપાળુ દેવનું જીવન રાત્રિ અને દિવસ એક પરમાર્થ ચિંતનમાં જ વયું જાય છે. તો જે જ્ઞાનીને આપણે જ્ઞાની તો સમજ્યા જ છીએ, પણ આજે એની શ્રવણ કરવાની એમના જ વચનોમાંથી આપણે જે બોધ લઈશું તે કેટલા ઉપયોગી થાય એ આપણા ઉપર ડિપેન્ડ છે. અહીંયા એક વાત બીજી કહેવી છે કે જ્ઞાનીઓ એમને પણ એક મિત્ર હોય છે જેને પરમાર્થ મિત્ર કહેવામાં આવે છે. પૂછવાનું એ છે કે આપણે કોઈ પરમાર્થ મિત્ર ખરો કે બધા સંસારીઓ મિત્ર, કુટુંબીઓ મિત્ર, ઘરની વાત કરતા હોય, કુટુંબ સમાજની વાત કરતા હોય, કે કોઈ પરમાર્થ મિત્ર ખરો કે જે મળે એટલે આપણને આત્મા યાદ આવે. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સંસારમાં છીએ ત્યાં સુધી આ બહુ મહત્વનું છે. શું છે એવો કોઈ પરમાર્થ મિત્ર? એની વાત થોડી કરશું આપણે. જ્ઞાનીઓને પરમાર્થ મિત્ર હોય, રાખે એમ નહીં, હોય જ. એટલે શું કે જ્ઞાનીઓને શોધતા જ હોય. હવે એ જ્યારે પરમાર્થને શોધતા હોય, અગર એ મિત્ર જો તમારો થઈ જાય તો તમારી જવાબદારી કેટલી ઘટી જાય. એ માર્ગમાં હળવા થઈ જાઓ, કારણ કે તમે જ્યાં જ્યાં ચૂકો ત્યાં એ તમને ઉપયોગી થાય. તો અહીંયા પરમ કૃપાળુ દેવને એક પરમાર્થ સખા હતા જેનું નામ આપને કેવું પડશે બધાને. હા, ઉંમરમાં મોટા પણ મિત્ર ખરા. મિત્રતાને ઉંમર નથી નડતી. શકપણ સાતરા કરવા હોય તો જુદી વાત છે, બાકી આમાં ક્યાં ઉંમર નડે છે. તો એ પરમાર્થ સખા હતા. એ બેની ચર્ચાઓ મળે ત્યારે વાર્તાઓ, આત્મચિંતન, મુક્તિ સંબંધી સિવાય બીજી અન્ય કોઈ પરોજણમાં પડવું નહીં. ઘણું બધું હતી સંપત્તિ એમની પાસે, બંને પાસે. એટલે જ્યારે મળે ત્યારે નહીં, ન મળતા હોય ત્યારે પણ બંનેના દિલમાં તો એક જ વાત ચાલતી હોય કે દિવસ અને રાત પરમાર્થને પ્રાપ્ત કરવું છે. પરમ અર્થ ઉત્કૃષ્ટ પ્રકારે પ્રયોજન શું છે આપણું? તમે અહીંયા આવ્યા તો છો, પણ તમારું પ્રયોજન શું છે? મુખ્ય શું લઈને આવ્યા છો? વિચારોનું કોઈ એવું આધાર, કોઈ સામર્થ્ય કે ભાઈ આજે જઈએ તો છીએ રાજનગરમાં, બાજુમાં જ છે, આમ તો ભુજથી લાંબુ નથી, તો આજે જ કેમ આવવાની ઈચ્છા થઈ? આમાં ઘણા બધાના વાત છે, જૂના તો 2-3 છે. તો શું અપેક્ષા લઈને આવ્યા છો? નહીં હોવું જોઈએ. તમે કોઈના ઘરે જાઓ છો તો કંઈક કામ વગર તો જતા નથી. કાંઈકનું કંઈક ઊંડું કામ તો હોય છે. ઊંડે પણ ભલે બીજાને કહેવાનું જ ન હોય, પણ એમને તો જઈને કહો. તો કદાચ માની લો કે અમને તમારે કહેવું હોય તો કાનમાં કહેજો, ભલે કાંઈ વાંધો નહીં, બહાર નીકળીને કહેજો. ને અત્યારે તો કાનમાં કહેવાય એવું છે નહીં, કેમ કે બધાને ડિસ્ટન્સ રાખવાનું છે અત્યારે આપણને. એટલે એ વાત તો કરાય નહીં, પણ લખીને મોકલાવો
કે ભાઈ અહીંયા આવવાનું પ્રયોજન શું છે, શું જાણવા આવ્યા છો, શું સમજવા આવ્યા છો, શું કરવા આવ્યા છો. કંઈક તો હશે ને તમારી પાસે. કંઈ એમને એમ તો કોઈ જતું જ નથી કોઈને ત્યાં. ચાલો આજે તમને એનો ઉત્તર આપવા માટે બાદ કરીએ છીએ. અમે જે કાંઈ આ પુરુષ પાસેથી સમજ્યા છીએ ધર્મ સંબંધી, જે અમને તો અમારા જીવનની અંદર ઉત્કૃષ્ટતા એમનામાં જણાય, એમના શબ્દો નથી પણ નર્યો આત્મા બોલે છે. એમના શબ્દોમાં નર્યો આત્મા, અને એની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ વાત એમણે કરી જ નથી. તો એવા એક મિત્ર હતા સૌભાગ્યભાઈ, જેને વારે ઘડીએ યાદ કરે. આપનું કોઈ ખરું અહીંયા? તો નવા આવ્યા છે પૂછવાલા. આપનામાંથી કોઈ જૂનાને અહીંયા બેઠા છે તેને એવો કોઈ મિત્ર ખરો? પરમાર્થ સખો. પરમ એટલે ઉત્કૃષ્ટ, અને સખો એટલે એ ભૂમિએ મને લઈ જાય એવી એની તૈયારી. પરમાર્થ સખા. એટલે એક વસ્તુ નક્કી છે કે ભલે અહીંયાથી જાઓ અત્યારે ન કર્યું હોય, પણ જો ધર્મ માર્ગમાં પ્રવેશવું હોય તો એક અધ્યાત્મ મિત્રને શોધી કાઢજો અને એની સાથે સંપર્ક રાખજો. પછી ગમે ત્યાં હોય એમ નહીં, પણ આપણે રહેતા હોઈએ એ જ આપણે શું કહેવાય એને, હા, એ જ શેરીમાં હોય તો સારું. એટલા માટે કે ગમે ત્યારે એ પણ આવી શકે અને આપણે પણ એમને બોલાવી શકીએ, આપણે જઈ શકીએ. પિક્ચર જોવા જતા હશો ત્યારે કોઈ મિત્ર તો હશે કે નહીં? અચ્છા, ઓલા યાત્રાઓ જ્યારે જતા હોય ત્યારે પણ મિત્ર ખરો કે નહીં? કોઈક તો હોય ને. તો કે આપણે છે ને ઓલા વૃદ્ધલાલભાઈ છે ને, એમને કહેશું એ આપણી જોડે આવશે, વિશ્વાસ ને આવે. એમ અહીંયા મને મુક્તિ જોઈએ છે તો મને કોઈના ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ કે આ ભાઈ મને ઠીક જગ્યાએ લઈ જશે. સારી જગ્યા નહીં, ઠીક જગ્યા. ઠીક એટલે મને જે જોઈએ છે એ એમને ખબર છે, કેમ કે મારા મિત્ર છે. હવે એને વાંધો ત્યાં જ છે કે આપણે એને પરમાર્થ સખા બનાવ્યા છે કે નહીં. કારણ કે એના પ્રત્યેનો જો આપણને પરમાર્થ પ્રત્યેનો જો ખરેખર પ્રેમ હોય તો બનાવી શકીએ. અને થતો મળીએ ત્યારે ચાલો ફરવા, અહીંયા ચાલો, અહીંયા ચાલો. આજે જરાક બેઠો તો મન થયું ચાલો ગાર્ડનમાં જરા બેઠા રહીએ. શું કરશો? કોઈ એવું પુરુષ હોય તમારી બાજુમાં મિત્રપણે કે જેની સામે તમે મુક્તિ માટેની કંઈક ચર્ચા કરી શકો, અને એમાંથી દરેક વખતે કંઈ જ્ઞાનની ભૂમિકા તો દરેક વખતે નવી નવી થાય છે. એ તો ખ્યાલ છે ને? આપણું જ્ઞાન સતત પરિણમન રૂપ છે, અને એ જ્ઞાનની પ્રત્યેક ભૂમિકામાં કાંઈક ને કાંઈક નવું આવતું રહે છે. જૂનાનો નાશ થાય છે, ક્યારેક જૂનું ફરી પાછું નવું થઈને આવે. તો આ ખ્યાલ રાખજો. આપણે આની તલાશ કરવી પડે. કંઈ સામે ન આવે તો તલાશ કરવી પડે. તો કે ભાઈ તમને કંઈ અધ્યાત્મમાં રસ ખરો કે નહીં? ના પાડે તો ઠીક છે. તો કે ના, બસ એમ જ પૂછતો હતો, મને જરા કોઈક સારા મિત્રની જરૂર હતી. તો એ કોઈક તમને આંગળી ચીંધે કે ભાઈ મારો એક મિત્ર છે, એ જાય છે, હા, એ અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, પણ જાય છે. તો હું એને કહીશ ને તમે એની જોડે રહેજો. તો ઓલો જે મિત્રે બતાવ્યું છે ને એ એક દિવસ સાથે આવ્યું હતું કે કરે છે શું, બે જણા ખબર તો પડે. હા, ઉપાસનામાં જાય ત્યારે મહારાજ સાહેબને વંદન કરે, કંઈક નીતિ નિયમ લે, હા, કંઈક સામાયિક પ્રતિક્રમણ જેવું કરવાનું હોય તો એ કરે, આવું બધું ચાલે. પણ અહીંયા કંઈક નવું ચાલે છે જેને પરમાર્થ શબ્દ આપ્યો. પરમ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન છે. તો આજે તમે અહીંયા આવ્યા છો તો પ્રયોજન તો હશે ને કાંઈક બીજું. તમે સાહેબને સાંભળશું તો ખરા શું કહે છે, ખબર તો પડે. છોટે બીજું કાંઈ ન હોય તો આટલું તો હોય જ. એ ખબર નહીં, આપણે સાંભળ્યા નથી, ક્યારેક સાંભળીએ તો ખબર પડે. જોયા જ નથી પછી સાંભળ્યા ક્યાં હોય. તો આજે ખ્યાલ આવશે
કે ભાઈ અહીંયા શું ચાલે છે અને ઉપાશ્રયોની અંદર સ્થાનકમાં વગેરે શું ચાલે છે ધર્મક્ષેત્રોની અંદર. આમાં કંઈક ફરક લાગે તો અમને કહેજો, ચોક્કસ કહેજો. ચાલો, સુખધામ અનંત સુસંત ચહી, ત્યાંથી શરૂઆત કરે છે મિત્ર. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વર તે જયતે. વિતરાગ માર્ગનો આમાં સમજણનો ખજાનો છે. વિતરાગ માર્ગની સમજણનો આમાં 2 લીટીમાં ખજાનો છે. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમય. રહે છે કે ઉપાશ્રયમાં 1 કલાકમાં પૂરું. સાધુ સાધુ બિચારા આવ્યા હોય તો એમને વંદન કરવાની વિધિ સારી વાત છે. જવું, જરૂર જવું અને સાંભળવું પણ, અને આપણને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછવા. પણ એ પૂછાશે ત્યારે કોઈક સાચો મિત્ર કોઈક મળ્યો હશે ને, પરમ સખો, ધર્મ મિત્ર જેને કહેવામાં આવે, એ રાખવા. હો, આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે વૃદ્ધાવસ્થામાં 60 થશો ને ત્યારે કામ આવશે. રાખવું, એક રાખવું. જેમ બીજા મિત્રો છે ને તેમાં એક એને પણ રાખવું. 1946 છે સંવંત, એટલે ઈસવીસન નહીં, દેશી સંવંત આપણી, વિક્રમ સંવંત જેને કહેવામાં. 1946ની સાલ છે. કેટલા વર્ષ થયા? હમણાં કયું ચાલે છે? 2000, બરોબર ને? તો કેટલા વર્ષ થયા? 100, બરોબર ને? કેટલા વર્ષ થયા ને? એના પહેલા એક આગળ લખાયેલું છે, એટલે તે દિવસે લખાયેલું છે. અને અહીંયાથી વવાણિયા ગામ છે, નામ સાંભળ્યું હશે તમે. આ પરમ કૃપાળુ દેવ છે ને, શ્રીમદ રાજચંદ્ર, એમનું જન્મ સ્થળ છે. તો ત્યાંથી લખે છે. ભાદરવો મહિનો છે અને ચંદ્રની બીજ છે. એટલે ચંદ્રની બીજ એટલે શુદ્ધ બીજ. શુદ્ધ બીજ હવે ને એકમના ન દેખાય પણ શુદ્ધના દેખાય તરત જ. શુદ્ધ બીજ. અને કૃપાળુ દેવે ત્યાં વવાણિયાથી એમને સૌભાગભાઈને પત્ર લખ્યો અને એમાં પોતાના સુખની વાત કરે છે કે બાપા, એમને બાપા કહેતા, ઉંમરમાં મોટા હતા એટલે બાપા કહેતા, કે બાપા, રાત્રિ અને દિવસ, સવારે ઉઠું ત્યારથી કરીને દિવસ હાથમે રાત્રિ પડે ત્યાં સુધીમાં એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. જો આ 1 કલાક સત્સંગ સાંભળી પૂરું થયું પછી વળી જ્યારે અવસર આવે ત્યારે એમ નહીં. ધર્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કરવું હોય તો 10 વાગે અહીંયા સ્વાધ્યાય થાય ને હાજર, પછી 11 વાગે છૂટી. આપની વાત છે, અહીંયા જે રહે છે કાયમ એની. કે પછી જે શ્રવણ કરેલું તે હાથમાં લઈને પાછું એનો અભ્યાસ કરવો. જેમ નાનું બાળક સ્કૂલમાં જાય, 3જી 4થી 5મા ધોરણમાં ભણતો હોય ને ટીચરે એને જે આપ્યું હોય, શું કહેવાય તમારે, ઘરનું, ગૃહ લેશન, તો એ બધું એનો અભ્યાસ તો કરે ને. અને એક વાત, તમે દુકાનમાં કામ કરતા હો, કોઈ ઓર્ડર આપ્યું હોય, ફર્નિચરનું કરતા હો કે જે કંઈ કરતા હો, તો તમારા બિઝનેસને અનુરૂપ ગઈકાલે માણસ આવ્યો હોય, તો એણે એવી માંગણી કરી હશે કે આપણી પાસે ચીજ નહોતી અને કંઈક સમજ્યા પણ ઓછું, તો બીજા દિવસે આપણને એમ લાગે યાર દુકાન ચલાવી હોય તો આ કામ નહીં આવે, આ શીખવું પડશે, આપણને જાણવું પડશે, ક્યાંક અભ્યાસ કરવું પડશે. અને બહેનો ક્યાંક જાય કોઈકના ઘરે, તો તમારી બહેનપણી ક્યાંક ફરીને આવી હોય ક્યાંકથી, સરસ મજાની વાનગી બનાવે, તો કે એ જો તો આ બહુ સરસ બાપા, ક્યાં બનાવી હશે આ,
કોણે એણે બનાવી હશે, આ શિલાએ બનાવી હશે, આપની જે બેનપણી છે. તો એટલી જિજ્ઞાસા હોવી જરૂરી છે. વાત બહુ નાની છે, એનું ફળ બહુ મોટું આવે. કોઈના ઘરે ફેક્ટરીમાં ગયા હોઈએ, મિત્રનો મિત્ર હોય, આપણે ઓળખતા ન હોઈએ, હાલો બહુ જમાવટ કરીને બેઠો હોય ને એ જ શહેરમાં આપણે રહેતા હોઈએ, તો અમે પૂછીએ છીએ તમને જુવાનિયાઓને, એમની સાહેબી જોઈને જરી ક્યાં ગલગલિયા થાય છે કે નહીં? આમ ગાડીઓ 2-3 ને બધા આજુબાજુ ફર્યા કરે માણસો ને, અપ ટુ ડેટ એકદમ બ્લોક ને અપ ટુ ડેટ ત્યાં પોતાનું આ બ્લોક ઘર, આ રહેવા કહેવાની બધી એકદમ આમ લક્ઝરિયસ, તો ગલગલિયા થાય કે નહીં? નહીં. આ તો ભાઈ એવું છે, ધર્મ ક્ષેત્રમાં આપણે પધાર્યા છીએ તો આપણી સમજ અત્યારે સંસારમાં વિશેષ કરીને પ્રવર્તતી હોય. સંતોનો અનુભવ નથી, અમને અનુભવ નથી તમારો, તમને અનુભવ નથી અમારો, એટલે જરીક આમ આકર્ષણ જેવું થાય એવું હોવું જરાક જરૂરી છે. થાય ન થાય આપને ખબર પડે કે શું કહેશે, શું સમજશે. અહીંયા બીજી જગ્યાએ જઈએ તો ધર્મની વાતો કરે ને અહીંયા તો કાગળની વાત કરે છે, કે કોઈક એવા મિત્રે કાગળ લખ્યો છે એની વાત કરે છે. ભાઈ જરાક બહુ સમજવા જેવું છે. અને એ સૌભાગ્ય બાપા પરમાર્થના બહુ રસિયા હતા, એટલે મુક્તિના પરમાર્થના રસિયા. પરમ ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યાં થઈ જાય છે એવા સિદ્ધ દશા એના ચાહક હતા. એમને સંસાર જોઈતું નહોતું. સમજાય? એ સૌભાગ બાપા સાયલાના હતા. અહીંયાથી સાયલા જવાય તમારે, સાયલા ગામ, ત્યાં શ્રીમદનું ત્યાં આશ્રમ પણ છે. ક્યારેક ઈચ્છા થાય તો જજો બાપુ. અહીંયાથી ઘણા તમારે નજીક છે બધા ભુજથી. તો સવારના નીકળો તો તમે 5-6 વાગે પહોંચી જાઓ બધી જગ્યાએ. જાઓ છો કે નહીં? ગુરુદેવને સાંભળો છો, બહુ સારી વાત છે. તો ગુરુદેવે જે કંઈ કહ્યું છે એ સમજવા માટે આ પુરુષનો સથવારો જોઈશે. હા, જો એનો સથવારો નહીં કર્યો હોય તો જે ગુરુદેવ કહેતા હશે એ સમજવું મુશ્કેલ થઈ પડશે. કેમ કે એમની વાત જે હતી એ એમની જે રીત અને પદ્ધતિ હતી દરેકની જુદી જુદી હોય તેમ એમની પણ જુદી જુદી હતી. વાત સારી, સુંદર, મજાની એકદમ. પણ એમાં એક વાત એટલા માટે કેવી છે કે એમની પાસે નર્યું અધ્યાત્મ હતું, પરમાર્થ કરતાં પણ અધ્યાત્મ વિશેષ હતું. તો એ અધ્યાત્મની અંદર મારે શું કરવું જોઈએ એ વાત બહુ ઓછી આવી. કેમ કે ગુરુદેવ પોતે વિચક્ષણ અને દશા એકદમ ઊંચી દશા, એટલે એમને આવનારને પણ એ જ દ્રષ્ટિએ જોવા લાગે કે બધા આત્મજ્ઞાની જ છે. એટલે એ રીતે બોધ આપવાનું એમની પાસે એક આવી ગયું હતું બરોબર જેવું, અને વાત સત્ય હતી. સમજાય છે? હવે અહીંયા આપણે નવા મળીએ છીએ તો આ તો ગ્રહસ્થી હતા. ગુરુદેવ ગ્રહસ્થી નહોતા કાનજી સ્વામી, આ તો ગ્રહસ્થી હતા. ને બાળકો હતા, ઘર હતું, બૈરા હતા, બધું હતું. તો એ જ્યારે વાત કરે ત્યારે આપણને સહેજ થોડીક શંકા જેવું રહે કે ગ્રહસ્થી શું કહેશે. અને આ બેઠો એ ગ્રહસ્થી છે, ક્યાંક છે સંન્યાસી, તમે જેને શ્રવણ કરવા આવ્યા છો. ભાઈ શું નામ તારું? વત્સ. ઓહો, વેરી ગુડ. હવે એ કેમ, હવે મેળ કેમ ખાય? એક ગ્રહસ્થ અને આપ બી ગ્રહસ્થ. હવે અમે તમને શું સમજાવીએ? કાંઈ બી કહીએ એટલે વચમાં તો તમે આવે તો કઈ વાતો કરે છે પણ પોતે કરે છે એવું સહેજે છે. કારણ કે માણસની અત્યારે જે કંઈ પોતાની સમજણ હોય એમાં ક્યાંક વિશેષતા દેખાય હોય, બસ પ્રશ્ન થાય. બહુ જરૂરી છે. આ પણ ગ્રહસ્થી હતા, એમને પણ દીકરા હતા, ઘર હતું. એવું જરૂરી નથી કે ઘર ગ્રહસ્થીને ધર્મ ન પ્રવર્તે અગર એ પરમાર્થના ચિંતન મનનમાં ન જઈ શકે, એવું નથી. આપણે એટલા માટે તો પ્રયત્ન કરીએ છીએ ને. ત્યારે ગુરુદેવને આપ સાંભળો છો ત્યાં આટલા પ્રેમથી. અમે તો ત્યાં 2-3 વખત આવી ગયા છે. રાજુ આવ્યો કે નહીં? તો આજે લાવવો તો ને એને કે ચાલ વાંધો નહીં, તું વળી સમજણ આપજે કંઈક, તારાથી વધુ વિશે સમજણ તને હોય તો આપવાનું. એમાં શું છે, આપણે કરવાનું.
બધા આપણે તો હજી મુમુક્ષુ છીએ. ચાલો, પરમાર્થ સખા, સૌભાગ્ય સાથેનો પરમાર્થ સંબંધ ચાલુ થયા પછી શ્રીમદને એ સાયલા અને વવાણિયા ક્યાંક યોગ બની ગયો, પૂર્વની કોઈક સંધિ આવી ગઈ અને એમાં યોગ બની ગયો. અને સાયલાના આ પુરુષ પણ મુક્તિના અભિલાષી, એમને પણ મુક્તિ સિવાય કંઈ બીજું ઓછું જોઈતું જ નહોતું, આ જ જોઈતું હતું. ચલો, ભૂમિકા બાંધી લીધી. હવે જરાક એમના થયેલી જે પત્રોની લેવડ દેવડથી આપણે જરાક થોડોક બોધ વિચાર કરીશું. 1946 બીજા ભાદરવા સુદ બીજના દિને, ભાદરવો મહિનો ને સુદ બીજ એટલે ખ્યાલ છે ને, પર્યુષણ પછીનો કયો દિવસ બોલો? પર્યુષણ કયા દિવસે આવે? પાંચમના આવે ને, તો આ 3 દિવસ પહેલાની વાત છે. ભાદરવા સુદ બીજ, બીજ 3, 14 ને પાંચમ. વવાણિયાથી શ્રીમદે એટલે આ પુરુષે સૌભાગ્યને મોરબી પત્ર લખ્યો બાપાને. બાપા કહેતા એને, મોટી ઉંમરના હતા એટલે બાપા કહેતા. એમાં લખે છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. એટલે કે મને કોઈ પણ પ્રકારે મુક્તિ મળે, મારે હવે સંસાર હોય નહીં, જોઈતો નથી. આવો નિર્ણય કરીને આપણે અહીંયા આવ્યા છીએ કે કોકમાં જઈએ છીએ ત્યાં રહીશું 2-3 મહિના, પર નિર્ણય શું કર્યો છે? મને કોઈ એક જણ કહેશે, મુંબઈથી આવેલા ભાઈઓ, શું નિર્ણય કરીને આવ્યા છો? નહીં સાહેબ, બહુ કચાશ છે એમાં. આપણને નિર્ણયો કરેલા નથી એટલે અત્યારે મૌન થઈને આપણને બેસવું પડે છે. શું નિર્ણય કર્યો છે? આવ્યા ત્યારે અહીંયા શું ભાવના લઈને આવેલા? બહુ જરૂરી છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મારું એજન્ડામાં કંઈ છે જ નહીં. હાલ્યો આવ્યો છું તો હાલ્યો આવ્યો છું. ભરતભાઈ શું વાત છે? એજન્ડા છે જ નહીં મારી પાસે. અને જો એજન્ડા નહીં હોય તો હું કરીશ શું અહીંયા? ચાલો, રાત્રિ દિવસ પોતાને એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે એમ સૌભાગ્ય બાપાને લખે છે કે મુક્તિ સિવાય અમને કાંઈ બીજું જોઈતું નથી. હવે અમારે જન્મ મરણ કરવા નથી. માનવ જન્મ હોય કે બીજું કોઈ પણ તિર્યંચનો જન્મ હોય કે દેવદેવીઓનો જન્મ હોય, અમારે હવે એ જોઈતું નથી. છૂટવું છે એટલે કે મોક્ષે જવું છે, મુક્તિ જોઈએ છે. આ સંસારના વેપારથી અમારે છૂટવું છે. એ ચાલો, રાત્રિ દિવસ પોતાને એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. કૃપાળુદેવ લખે છે સૌભાગ બાપાને એમના પરમ સખા એમણે માન્યા છે. એવી પોતાની વર્તતી આત્મદશાનું સહજ સ્વભાવભૂત આદર્શે આલેખન કર્યું છે. એટલે આ તો પ્રવર્તતું હતું કે કોઈ પણ ભોગે બાપા મારે છૂટવું છે. આજે આવવાનું પ્રયોજન પણ અંશે એ હોવું અત્યંત જરૂરી છે. દીકરીઓ છે, અમારી તો બહેનો છે, આ જ હોવું જોઈએ અંતરમાં. પછી જેટલું પહોંચાય તેટલું, પોતાની શક્તિ જેટલી કામ કરતી હોય એટલે. પણ એક મનોમંથન તો આના સિવાય બીજું. અમે અહીંયા આવ્યા છો એટલા માટે નથી કહેતા, ક્યાંય બી જાઓ, ધર્મ ક્ષેત્રમાં જાઓ તો આનો પોટલો આપણી પાસે હોવો જોઈએ. હું જાઉં છું શેના માટે? હવે મને જન્મ મરણ કરવા નથી. ગમે છે? નથી ગમતા ને? સાસુ કોઈ ડાઈ હોય તો વાંધો નહીં, પણ જરાક ચડિત હોય, જરાક આકરે પાણીએ તો હાલો એમ થાય કે એના કરતાં તો ઘરે બેઠા હતા હું ખોટું હતું. બાની એક વાત સાંભળવા ન મળે, આવી એવી વાતો બધી આવે. આખા ઘરને સંભાળવું, ઘર આપણને સંભાળે કે ન સંભાળે પણ આપણે તો સંભાળવું ને બધાને, કેમ કે આવ્યા આપણે છીએ.
અને એ એમને બોલાવ્યા નથી, આપણે સારું લાગ્યું એટલે આવ્યા છીએ. બાપુ, સંસાર તો ખરેખર જે છે તે સાર વિનાનો, એવું તો નામ પાડ્યું સંતોએ, આ બધા સંતોએ. સંસાર, જેમાં કાંઈ સાર જ નથી, કોઈ રસ નથી, અને છતાં કેવા આનંદથી હસીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ. પણ કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે આ પણ છોડીને જવું પડશે. આ છૂટવાની જગ્યાઓ છે. ધર્મ જગ્યા એટલે છૂટવાની જગ્યા. ત્યાંથી એવું જ્ઞાન મળે કે જેથી કરીને આપણને રસ્તો સરળ મળે. એક તો સરળ મળે, બીજો સાચો મળે. કારણ કે મૂળ અહીંયા ખોટ બેની છે. એક સાચો નથી મળતો. કોઈ કે ઉપવાસ કરો તો મુક્તિ, અને કોઈક વળી કાંજી સ્વામી વાળા કે ઉપવાસથી કાંઈ નહીં થાય, આત્માને ઓળખો તો મુક્તિ. હવે એને ઓળખવા માટે વળી પાછા અભ્યાસ કરવા પડે ને એમાં સારું ના આવે અને કંઈક તોફાન કરતો આવે તો વળી એ પાછા વાંધા. છોકરાને એક સ્કૂલ પૂરી થાય ને કોલેજમાં મોકલવું હોય તો કેટલી ઇન્ક્વાયરી કરીએ છીએ આપણે, નથી કરતા? છોકરો કોલેજમાં જવા જેવો થાય આગળ ભણવા માટે તો કેટલી તૈયારી કરીએ. ને અમેરિકા જવું હોય તો 1.5-2 મહિનો બાપને ને માને ઊંઘે ના આવે, મમ્મીને તો કે ક્યાં જશે, કેવી રીતે રહેશે, શું કરશે. અહીંયા કંઈ ચિંતા કરી? કારણ કે આ બધા છૂટવાના સ્થાન છે કાયમ માટે. અને કાયમ માટે છૂટવાના હોય તો જશે ક્યાં? દીકરીને તો મળીએ આવી શકાય, પછી આને ક્યાં મળવા જાય? આ તો અફાટ 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 મહાસાગર છે. આ એમને નથી કહેતો, આપણા બધાની વાત છે, મારી એ ભેગી છે. શું કહ્યું? આવા વિચારની ભૂમિકા તૈયાર હોવી જોઈએ પોતાની પાસે. હવે જો અહીંયા કે છે કે એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. બાપાને લખે છે કે સુભાગ બાપા, કોઈ બીજો વિચાર ખાવા પીવાનો, રહેવાનો, પૈસા કમાવાનો કોઈ વિચાર આવતો જ નથી. એક જ વિચાર આવે છે. શું? તો કે એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. મુક્તિ ક્યાંથી મળે, કેમ મળે, બસ એની વાત જ્યાં થતી હોય ત્યાં ગમે છે, આનંદ આવે છે, સુખ પણ જણાય છે. ભલે ને કાલ્પનિક હોય કે અલ્પ હોય, પણ જણાય છે તો સુખ. કોઈ વાતો કરતો હોય મુક્તિની, ગમે છે. ગમે છે કે નહીં? ભાવે ને? ગમે છે, ગમે છે. કોઈ મુક્તિની વાત કરતું હોય તો ગમે છે. બસ આ વાત અહીંયા ચાલે છે. હવે આ મુક્તિ માટે છે. પરમાર્થના રસિયા એટલે સમાન શીલવ્ય સુનેસુ, સંસ્કૃતમાં શબ્દ મૂક્યો સન્નેસુ, એટલે શીલ વ્યસન વાળા. એક વ્યસન પડી ગયું હોય મુક્તિ માટે, શીલ વ્યસન. શીલ એટલે કોઈ પણ આપણે જ્યારે વ્રત લેતા હોઈએ તો એને એક પાકી એક દિવાલ ઊભી થાય છે, અને એ દિવાલ ઊભી સંતો આપણને કરી દે ને એનાથી બહાર જવું નહીં. ત્યાં જ બસ આપણે રમત રમવી, જે કંઈ રમવી હોય છૂટવા માટેની, એને શીલ કહેવામાં આવે છે. શીલ શબ્દ બીજો પણ ઘણી જગ્યાએ વપરાશ થાય છે, અને એ બધું બહુ જ જરૂરી છે. તો અહીંયા કહે છે કે શીલ વ્યસન વાળા આ બેની પરમાર્થ મૈત્રી જામી પડી બંનેની. એમ કે બંને મુક્તિના અધિકારી. તેમ મિત્ર સારો હોય તો સોનામાં સુગંધ. તમને બહુ આશ્ચર્ય થશે. અત્યારે અહીંયા વાત લઈને જાઓ છો, હવે નક્કી કરજો કે કોઈ એક મિત્ર અધ્યાત્મમાં હું રાખીશ, અને એની જોડે તમે 2 કલાક 4 કલાક રહેશો ને તમને એમ થશે કે આ સારી કૂકમાંથી ભેટ મળી છે મને. યાર, આ તો મજા પડી જાય છે. આપણે ક્યારેક ઊંઘમાં હોઈએ, ક્યારેક ભ્રમણામાં હોઈએ, ત્યારે ફોન આવે, શું યાર એમાંની તું બેઠો છે, ચાલ ને 2 દિવસ ફરી આવે, અહીંયા તો બધું હવે લોકઆઉટ જેવું છે,
2 દિવસ ક્યાં જઈ આવીએ એકાંત જગ્યામાં, જ્યાં એકલા મારા પ્રભુ મને મળે, બીજા કોઈની સંગતિ ન થાય. જરી જોઉં તો ખરો કે આ બધા સંતો જંગલમાં જઈને કરે છે શું. આ બધી જ બાબતો ત્યારે આપણને સામે આવે. ખ્યાલ આવે છે? આપ કરો છો કે નહીં એવું? અહીંયા બાજુમાં બેઠા હો તો કે આ જરાક ભાઈ પોતા આખો દિવસ પોતાની પ્રવૃત્તિમાં રહે છે, તો કે ભાઈ તમે શું કરો છો જરા મને કહો ને. કે પછી ઘરમાં જ ખાવું પીવું સૂવું અને આશ્રમમાં 2-3-4 ટાઈમ હાજરી આપવી, સિવાય કઈ સૂજે જ? બાપુ આ જીવનના અમૃત છે. જ્ઞાની પુરુષોની આ ભેટ છે. આપણને આ જીવનનું અમૃત છે. અને બહારની ગ્રંથિઓ અનંતકાળની તૂટે એવા આ પ્રસંગો છે. કોઈનો સંગ ન રે પોતાના હાથમાં, સિવાય એને મુક્તિ કહી છે. મુક્તિ દીક્ષામાં છે, પણ ત્યાં કર્તવ્ય ત્યાં પણ એ જ છે. શું? એક જ કર્તવ્ય છે, કાંઈ બીજું કાંઈ કામ જ નથી. ત્યાં એક જ કામ છે. તારી સાથે તું રહે, તું જુદો અને તારું કર્તવ્ય જુદું, એમ બે હોઈ શકે? તું ત્યાં તારું કર્તવ્ય, અને જ્યાં કર્તવ્ય ત્યાં તું. કારણ કે બહારની ગ્રંથિઓ તૂટશે ત્યારે, કે તું જ્યારે તારામાં રહીને સંશોધન કરીશ ત્યારે જ બધું ખૂટશે. પહેલા તું એકાંત રહીશ ને તો તને એકદમ ખ્યાલ આવશે કે મારી ત્રુટિઓ ક્યાં થાય છે. આટલા સમયમાં પણ સાંભળ્યા પછી હું ક્યાં ખૂટે છે, કાંઈક ખૂટે છે મારી પાસે, જે ત્રુટિઓ રૂપ હોય છે. ચોક્કસ એકલો બેસવાથી પોતાનું ચિંતન જે વિશેષ થાય છે એને ધર્મનો પ્રથમ માર્ગ કીધો છે, એકાંત. અને એનું ચિંતન, તું ક્યાં છો એનો વિચાર કર. તું કોણ છો, ક્યાં છો, શું કરે છે, શું કરવું જોઈએ, આ બધું જ આપણને ચિંતનમાં હોવું જોઈએ. તો એની વાત કરે છે કે રાત્રિને દિવસ પોતાને એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, એવી પોતાની વર્તતી આત્મદશાનું સહજ સ્વભાવભૂત ત્રાદસ્ય આલેખન કર્યું છે. હવે એ વાત કરે છે જ્ઞાનીઓ કે અમને ક્યાં, અમે ખૂટીએ ક્યાં છે અમને, અને અમને જોઈએ છે શું, જે આપણે નક્કી ભલે નથી કર્યું પણ સંતોએ કર્યું છે, એમાંથી બોધ લઈએ. ચાલો. આત્મવિવેક સંપન્ન શ્રી સૌભાગ્યભાઈ પત્રનું મથાળું છે. એ સૂચક સંબોધનથી પત્રનો પ્રારંભ કરતા પરમ કૃપાળુ દેવ લખે છે કે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. સામાન્ય ભાષા. હા, પત્ર ક્રમાંક કહી દો. 1946ની સાલ કીધી. પત્ર ક્રમાંક કેટલું આવે છે? હા, બસ એ કહી દો. હા, તો સૌભાગભાઈએ સૂચક સંબોધનથી પત્રનો પ્રારંભ કરતા લખે છે કે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. તમે કાગળ ક્યાંક સાચવ્યા તો હશે, ક્યાંક બી ઉત્તમ કોટીના આવ્યા હશે, કોઈના મિત્રોના. કોઈ એવું કામનું કાગળ સાચ્યું હશે કે નહીં? તમે લોકોએ બહેનોને પૂછ્યું, એવા કાગળ સાચવો છો કે નહીં? ઘરમાં મળે કે નહીં તમારે એવા? એટલા માટે પૂછીએ છીએ કે ભરતભાઈ, રહસ્ય એ છે કે કામનું હોય એ સાચવીએ છીએ આપણને. એટલે કંઈક તો એમાં છે એવું કે જે મારા ખપનું થાય, ક્યારેક કામ આવે. ચાલો, તો અહીંયા પરમ કૃપાળુ દેવ સૌભાગ બાપાની સાથે જે પત્ર વ્યવહારમાં વાત કરે છે એની વાત આપણે કરીએ છીએ. આત્મવિવેક સંપન્ન શ્રી સૌભાગભાઈ કૃપાળુદેવ લખે છે પત્રમાં, આત્મવિવેક સંપન્ન. શબ્દો તો જુઓ પ્રભુ. આત્માના વિવેક કરતા પુરુષોની સાથે સંપન્ન, એટલે કે એમાં તમે માહેર છો. આત્માની સાથે વાતો કરવામાં તમે માહેર છો, એવાનો સંગ કર્યો છે. એવા શ્રી સૌભાગ્યભાઈ એ સૂચક સંબોધનથી પત્રનો પ્રારંભ કરતા કૃપાળુદેવ પરમ શ્રીમદ રાજચંદ્રદેવ લખે છે કે આપનું એક પત્ર મળ્યું,
વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. તમે કદાચ કુકમાં હો અને જે તમારો મિત્ર હોય તો મુંબઈ હોય તો તમને ત્યાંથી 2 સૂચક પત્રોમાં કંઈક એવી વાત લખી શકે એવી તૈયારી ખરી કે નહીં? એવો મિત્ર છે ત્યાં? બેનપણી છે કોઈ? પુરુષોને પૂછીએ છીએ એવો કોઈ મિત્ર રાખ્યો છે કે જ્યાંથી એનો કાગળ આવે અને કાંઈક અહીંયા હું બેઠો છું નવરો, કાંઈ કામ નથી, ખાવાનું 2 ટાઈમ મળે છે, સૂવા માટે ચિંતા નથી, ચા પાણી તૈયાર મળે છે, ઓલવેઝ ઇઝ જેટલી જરૂરતની ચીજ બધી જ મળે છે અહીંયા. તો હવે મારે કરવું શું? તો અહીંયા શું કરો છો આશ્રમમાં પૂછે તો લખશો શું? મહેન્દ્ર, શું લખીએ આપણે એમને? ચાલો આપણે પત્ર વાંચીએ જ્ઞાનીઓનો. એક જ્ઞાનીએ બીજા જ્ઞાની ઉપર લખેલા પત્રની જરી નકલ તો જોઈએ, આપણે ખબર તો પડે કે આપણે લખીએ છીએ ત્યાં તમે બરોબર હશો, અહીંયા અમે બરોબર છીએ. કાલે કાકા મામા આવ્યા હતા, પછી રસોઈ સારી બની હતી, પછી એ લોકો બહુ મોડા ગયા, બહુ આનંદ આવ્યો, ઘણા દિવસે મળ્યા, ઘણી બધી વાતો કરી. તેમાં કોઈક વાત એવી આવી કે આ માનવ ભાવ મળ્યો છે, એની સફળતા માટે મારે શું કરવું જોઈએ? શું ભાગન બહુ એકદમ આ રોજિંદા જીવનમાંથી આ બધી વાતો આપણને. અને કૃપાળુ દેવનું એક જીવન એવું જ હતું કે પત્રોથી જે એમણે કામ કર્યું છે એ એટલા માટે કર્યું છે કે તું પણ એકલો રહીશ, તને તું પણ બહાર ફરીશ તો એક ખરેખર મિત્ર કર્યું હશે, અધ્યાત્મ મિત્ર, પરમાર્થને અનુસરતો મિત્ર કર્યો હશે. તો પ્રભુ તું ક્યારેક અંધારામાં હોઈશ, 8 દિવસ તે પુસ્તક લીધું નહીં હોય, કંઈ વાત તારે કોઈ ધ્યાનમાં આવી ન હોય, ચિંતવન મનનમાં તો ક્યાંથી આવે? તો એ આવે એટલા માટે એવો મિત્ર ભરતભાઈ જરૂર રાખજો. આપણા ઓલા ભાઈ હતા ને તમારે ગુજરાતી શું ને, આપણે અમદાવાદ સ્ટેશન ઉપર મળ્યા હતા. અમદાવાદ સ્ટેશન ઉપર અહીંયા આવ્યા હતા ને, પછી અહીંયાથી આપણે સાથે ગયા હતા, પછી ત્યાં કંઈક લઈને આવ્યા હતા, કંઈક પુષ્પ ચિત્રપટ ને બધું કંઈક લઈને આવ્યા. શું નામ હતું? હા, એ જે હોય તે. પણ એ આવા જીવો પણ આપણને ક્યારેક યાદ આવે, એની સ્મૃતિ થાય તો આપણને તરત જ એમના પ્રસંગો બધા જ આપણે તાદાત્મ્ય રીતે આમ હાથમાં આવે. સરસ હતા, એકદમ આમ ધર્મપ્રિય હતા. ભલે સમજણ જે હોય તે, પણ ધર્મપ્રિય તો હતા. તમારા કોઈ એવા ધર્મપ્રિય ન હોય તેનો વાંધો નહીં, પણ ધર્મમાં રસ ધરાવતા હોય એવા કોઈ મિત્ર કર્યા છે? કડવી વાત કહી દઈએ એક, યોગ્યતા આપણામાં હોતી નથી ત્યારે એ નજીક આવતા નથી. તો કે ખાલી બધી વાતો કરે છે, આચરણમાં કાંઈ નથી. સોરી, ક્ષમા કરજો પ્રભુ, કંઈ અમારી ચૂક થતી હોય તો. કેમ કે આપણી પાસેથી પણ જીવનમાં એમણે અપેક્ષા એટલા માટે રાખી હોય છે કે વાતો મોટી કરતા હોઈએ અને આપણા અંતરમાં, આપણા હૃદયમાં કાંઈ વાત હોય નહીં તો પ્રભુ એ પણ એક દુઃખની વાત છે. સમજાય છે? મને એમ લાગે છે આ બધા જ જ્યારે મળતા હશો બહેનો ભાઈઓ, ધર્મની ચર્ચા તો મેં ક્યાંય જોઈ નથી આપની પાસેથી આવી હોય એવી. ક્યાંક કદાચ સેમ્પલ મળી જાય તો ખુશી થઈ જાય, પણ એવું તો કાંઈ થતું નથી. ભરતભાઈ આવું છે પ્રભુ. ચાલો આગળ જોઈશું. વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપવા રહેવા વિનંતી. અત્રે સર્વ અન્ય ભાવોથી આત્માનું વિવિક્તપણું, ભિન્નપણું, એટલે કે વિવિક્તપણું એટલે ભિન્નપણું, જુદાપણું. કોનાથી જુદાપણું? જ્ઞાનથી કે ગુણથી? એ આગળ કહેશે. વિવેકથી સંપન્ન હોવાથી ઇતિ સતી સહ સર્વૈ રમ્ય ભાવે વિવેકે, એટલે આત્મવિવેક સંપન્ન એવા સૂચક સંબોધનથી સૂચવ્યું કે સૌભાગભાઈ આત્મવિવેકને પામેલા ભેદ જ્ઞાની પુરુષ છે. આપણને એમ લાગશે કે આમાં કંઈ વ્રત, તપ, ઉપવાસ, એકાસના તો આવતા નથી, શું વાતો કરતા હશે. જો આ અહીંયા આવ્યું, હવે ખબર પડી આમાં શું આવ્યું.
તો કે નિરંતર તેવો જ સંતોષ આપતા રહેજો. પરમાર્થવિદ સૌભાગ્ય સાથે થોડા જ વખતમાં પરમ કૃપાળુ દેવનો પરમાર્થ પ્રેમ જેવો ગાઢ જામ્યો છે. પછી કંઈક વ્યવહાર ઉપાધિ સંબંધી ઉલ્લેખ કરી પરમ કૃપાળુ દેવ તત્સંબંધી પોતાનું નિશ્ચિતપણું નિર્વિકલ્પપણે દાખવે છે અને લખે છે કે અત્રે જે ઉપાધિ છે અમને એમાં અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. એટલે તે ઉપાધિ સંબંધી ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એમ જણાવી ગમે તેવા શુભાશુભ ઉદયમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો સંકલ્પ પણ ન કરવો. બહારથી આવેલા પત્રોનું મહત્વ આટલું જ છે કે એનું કંઈ વિકલ્પ કરવો નહીં, પણ વિત્ર એવો રાખવો કે જે આપણા અધ્યાત્મના વિષયને અનુરૂપ હોય. એટલે પછી આગળ લખે છે કે રાત્રિને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. કૃપાળુદેવ લખે છે સૌભાગ બાપાને કે છૂટવું કેમ એના સિવાય બીજી કોઈ વાત ગમતી જ નથી. 4 ગતિના પરિભ્રમણ દશામાં ફરી મને હવે જન્મ જોઈતો નથી, મને મુક્તિ જોઈએ છે. સિદ્ધ લોક સિવાય બીજું કાંઈ એનાથી નીચું ખપતું જ નથી, તો મારે શું કરવું જોઈએ? એને કાંઈક રિક્ષા લઈ લે, સારા કોઈ ગુરુ મેળવીને અત્યારથી કાંઈક એવું કામ કર, વાંચન સુધાર, વધાર, સારા સારા પુસ્તકો ધર્મના વાંચ, આ બધું લખે આપણને. તો એ પ્રશ્ન અહીંયા એમણે કર્યો છે સૌભાગ બાપાને, કૃપાળુદેવે. જ્ઞાનીઓને પણ એની આવશ્યકતા રહે છે, કેમ કે હજી મુક્તિનો દરવાજો પહોંચવા માટેની તૈયારીઓ બધી થઈ ગઈ છે, પણ હજી પહોંચી શક્યા ન હોય ત્યાં સુધીના પુરુષાર્થની તો આવશ્યકતા છે. એ તો પુરુષાર્થ જોઈશે જ, કરવું જ પડશે. એમ નહીં કૃપાળુદેવ હાથ પગ બાંધીને બેઠી રહ્યા હતા અને પોતાને જ્ઞાની માનતા હતા એટલે કર્યું કાંઈ જ નહીં, એમ નથી. તમે જુઓ તો ખબર પડે, એમનું જીવન ખુલશે. હવે આ ખબર પડશે. કંઈ કલ્પના પણ થતી નથી. ઉપાધિ માટે શું થશે? આ ઉપાધિ આવે છે વચમાં ક્યારેક ક્યારેક, એનું શું થશે? જ્યારે કૃપાળુદેવ સૌભાગ બાપાને લખે તો મારું ગજું કેટલું વિચાર કરજો પ્રભુ. આપણને તો અત્યારે એમ છે કે અહીંયા મળી ગયા જ્ઞાની બે, કૃપાળુદેવ અને આપણા કાહન ગુરુને મળી ગયા એટલે આપણું તો કામ થઈ ગયું. દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરશું, શું શું કહેવા માગે છે એ સાંભળશું, એનાથી કાંઈ નહીં થાય ભાઈ. કૃપાળુદેવની વાત સાંભળશું, ભક્તિ કરો મુક્તિ છે, આવી બધી વાતો સાંભળીએ. ના પાડે છે અહીંયા. આશ્રમમાં માત્ર રહેવાથી મુક્તિ હોય તો અત્યારે કેટલાય આશ્રમો ઊભા થઈ ગયા હોત. બરોબર છે? આપને એમ થતું હશે કે આ મુંબઈથી આ લોકો આવે છે તો શું ખજાના આમ ખોલતા હશે, આમ જ્યારે આત્માનું આમ ગેટ ખુલતું હશે ત્યારે. બહુ સારી વાત છે. તમારી ભાવનાને અમે ખરેખર વધાવીએ એવું થતું હોય તો સારું. ચાલો, કૃપાળુદેવ લખે છે પારમાર્થિક વિધ સૌભાગ્ય થોડા જ વખતમાં ઘાટ જે મૈત્રી જામીતી એમાં કંઈક વ્યવહારિક ઉપાધિ સંબંધી ઉલ્લેખ કરી કૃપાળુદેવ તત્સંબંધી પોતાનું નિશ્ચિતપણું નિર્વિકલ્પપણું દાખવે છે અને લખે છે કે અત્રે જે ઉપાધિ છે, હવે મૂળ વાત આવે છે. પોતે કૃપાળુદેવ લખે છે કે અમને જે ઉપાધિ છે અત્યારે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. એમને કૃપાળુદેવને મુક્તિ માટેની આખી વસ્તુ સામે આવી હતી. તો કે અમને મુક્તિ કેમ મળે એની કોઈ ચર્ચા કરનારો મળે, એની કોઈ વાત કરનારો મળે તો બહુ સારું પડે. અમને બીજી કોઈ ઉપાધિ છે જ નહીં. ઉપાધિ એક જ છે કે મુક્તિમાં કેમ હજી જેટલું જોઈએ તેટલું બળ આવતું નથી. આપણે બી થતું હશે કે આટલા ગુરુદેવને સાંભળીએ છીએ આટલા વર્ષોથી, બધા જ્યારે ભેગા થઈએ તો એકબીજાને પૂછીએ યાર આજે પ્રવચન બહુ સારું હતું,
અચ્છા, શું લઈશું આપણે એમાંથી શું લીધું કે લઈશું, એવો કોઈ દિવસ વિચાર આવે? બહાર નીકળ્યા હો બધા ભેગા, દાદરો ઉતરીને હું આવી ગયો છું ત્યાં, 2-3 વખત આવી ગયો છું, રાજુભાઈ હતા ત્યારે એવું કોઈ વિચાર આવે છે કે આપણને અત્યારે આ વાત આવી ગુરુદેવની એકદમ બહુ જ મજાની છે, આપણે બધા એમાં આવી જવું જોઈએ, એ વાડામાં આવી જવું જોઈએ. ચાલો, અર્થાત તે ઉપાધિ સંબંધી ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. તેવા શુભાશુભ ઉદયમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો સંકલ્પ પણ ન કરવો. અમે એ વાત પણ નથી કરતા કે આમની અમારા ઉપર પ્રીતિ છે, આમની નથી, આ બધી વાતો કરતા નથી. હવે અમારે જે કેવું છે એ વાત કરશું. સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણને સંકલ્પ પણ ન કરવો. સંસારના કોઈ કામોમાં ન થયું કામ, ઠીક છે, આપણે કોશિશ કરી, ન થયું તો સંકલ્પ ન કરવું, એમ બનવાનું હશે, જવા દો, સંતોષ થઈ જવો જોઈએ તરત. તો કે ચાલો આપણે મહેનત કરી, ન થયું તો કાંઈ વાંધો નહીં, જવા દેવો. એના માટે બીજા કોઈ વિકલ્પ કરી અને આપણા સંસારને બગાડવો નહીં. આટલા દિવસથી તો ધર્મ બગડતો હતો, હવે આ સંકલ્પો ઊભા કરીને હવે આપણે ધર્મ બગાડવા માટે તૈયારી કરી લીધી, પુરુષાર્થ માટે પણ. ચાલો, તેવા શુભાશુભ ઉદયમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો સંકલ્પ પણ ન કરવો, એવી પોતાની આત્મ ઈચ્છા વ્યક્ત કરે છે. આત્મ ઈચ્છા એવી વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો સંકલ્પ પણ કરવો નહીં. આ મુખ્ય વાત આવી. સંસારના પ્રસંગોમાં કંઈક પણ વિકલ્પો આવતા રહેશે, કારણ કે સંસારનું એ કાર્ય છે, બરાબર. હવે એમાં સંકલ્પ લીધો મેં ને મારું કામ ન થયું, બીજાનો પણ સહારો લીધો ને કામ ન થયું, તો એને પાછળ જોરવું નહીં, એના પાછળ નહીં જોરવું. કારણ કે સંસારના કામમાં શું જોરવું? કોઈ પરમાર્થનું કાર્ય હોય તો સંતોની પાસે જઈ અને એને સમજવા કોશિશ કરવી. પણ હવે આ તો અહીંયાનું કામ. દાખલા તરીકે હમણાં બધા મુંબઈ જવાવાળા હતા, પણ કોઈ સાધન નહોતું મળતું, એટલે કોઈ અર્જન્ટ જવાવાળા એ ગાડી કરીને નીકળી ગયા. પછી બિચારા ઘણાને એમ થાય કે આપણું તો ગજું નહીં, 3,000 રૂપિયા અને 5,000 રૂપિયા ગાડી ભાડો ખર્ચવાનો, એટલે એ બેઠા છે અત્યારે, સારું છે, સુખ છે, મજા છે. તો એવા વિકલ્પ પણ કરવાની, જ્યારે જવાનું હશે ત્યારે જવાશે. આ એક વસ્તુ છે. મુંબઈમાં કોઈ આપણું બીમાર હોય, જવું પડતું હોય જરૂર, તો ઠીક છે, બાકી ત્યાં બધા સુખ શાંતામાં છે, અહીંયા આપ બધા સુખ શાંતામાં છો, તો સુખ શાંતાને વધારવા માટે એનું ટ્રાન્સફર કરી લ્યો. હવે આત્મામાં એ બધી સુખ અને શાંતિ પ્રવર્તે એટલું કરી લ્યો, બાકી એમને ત્યાં રહેવા દો, આપણે અહીંયા બેઠા. પણ નહીં, એ નથી ચાલતું. કેમ ખબર નહીં, ઘરવાળા યાદ આવે છે કે ઘર પોતે યાદ આવે છે. જડ છે આમ તો ઘરમાં તો કંઈ છે નહીં, પણ ઓલા બધા કુટુંબીઓને એ બધા યાદ આવતા હશે, એટલે વળી પાછા પરિવારને આને બધું સાંભળે. શું કરશો? પરિવારમાંથી સંસાર વધારશે, બીજા 2-4 6 8-10 વધારે, ટોટલ વધતું જશે, લાંબુ થતું જશે. પછી ભલે ને અહીંયા ગુરુદેવના 8 પ્રવચન તો કે નહીં, આજકાલથી 9 સાંભળશું, પણ એ 8 સાંભળેલા ગયા એનું હું પણ 8માં કંઈ વળ્યું નહીં, કાંઈ પણ. હવે 9મું સાંભળીને શું કરશો? કારણ કે ચિત્ત ત્યાં પડ્યું છે પરિવારમાં ને મુંબઈમાં. અમારે ત્યાંથી અહીંયા ઘણા જણા ગયા પાછા, બધી ગાડીઓ કરીને ત્યાં 17 કલાક, ઓકે કે અમે 12 કલાકમાં, અરે 14 કલાકમાં, આવી બધી વાતો આવે એટલે અમે 14 કલાકમાં પહોંચી ગયા, એટલે વાહ વાહ તાળીઓ વગાડી. 17 કલાક લાગે, તમે મોડા પડ્યા. આ બધાથી આનંદ લેવાની વાતો આપણે બધા કરતા રહીએ. પ્રભુ શ્રીમદ લખે છે પરમ કૃપાળુદેવ સૌભાગ બાપાને, રાત્રિ દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહી, અલૌકિક પરમ અદ્ભુત આત્મરસાનું ત્રાદસ્ય હૃદય દર્શન કરાવે છે. હવે લખે છે, હવે જરા કાન દઈને સાંભળજો, એમના જીવનમાં બનેલી ઘટનાઓ, સમય તો થોડો છે. લખે છે, હવે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. અમારો આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, સુવાનું પથારી પણ અમારી એ જ છે, ઓઢણ અમારું એ જ છે. શું? તમારે કેવું પડશે? હા,
સ્વપ્ન પણ એ જ છે, આ જ સ્વપ્ન છે. અને ભય પણ લાગે છે તો ભય પણ એ જ છે કે હાથમાં આવેલો આત્માને એની ક્રિયામાં રોકાયેલા અમે છૂટી ન જઈએ. ભોગ પણ એ જ છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભોગ પણ લેવાની ઈચ્છા છે નહીં. આજે જરાક મહેશભાઈ તમે ભૂલી ગયા હતા, કંઈ ખબર નહીં બનાવી તમે શું કહેવાય ફરસાણ સવારના, તેમાં ખટાશ બહુ આવી ગયેલી. આ બધું ભૂલી જવાનું છે ભાઈ. આપણે ક્યાં આવ્યા છીએ, કેમ આવ્યા છીએ. આ જંગલમાં આપણને મળે છે, ક્યાં લેવા જવું પડતું નથી. લેનારો લઈ આવે છે, સફાઈ કરવાવાળો સફાઈ કરે છે, મસાલા બધા પડે છે, બધું જ ચાલે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ઠીક છે, જરાક કંઈક સજેશન કરવાનું હોય ત્યારે કહી દેવાનું, બીજાના દેખતા નહીં કરવાનું, કાનમાં કહેવાનું. હા, બરોબર છે. ચાલો, એટલે અહીંયા કહે છે નિદ્રા પણ એક જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે. એટલે એ જ છે એટલે શું ખબર છે? પરમાર્થ. બીજું એના સિવાય પરમાર્થ, મુક્તિ સિવાય અમારે બીજી કોઈ વાત અમને હવે ગમતી કરતા જ નહીં. કીધું, પાડોશીને કહી દીધું. પરિચયમાં આવેલા બહેનો ભાઈઓને ખાસ વિનંતી કરું છું, અહીંયા આવ્યા પછી કોઈ પણ સંસારની વાત કરતા 7 વખત વિચારવું જોઈએ કે ભાઈ શું થયું, શું થયું, શું થયું, જ્ઞાતા ભુજ શું થયું, જ્ઞાતા શું થયું. એ બધી ચર્ચાઓને અહીંયા સ્થાન હોવું જોઈએ નહીં. એ માટે કૃપાળુદેવ લખે છે સ્વપ્ન પણ એ જ, ભય પણ એ જ, નિદ્રા પણ એ જ, પાથારી પણ એ જ, પરિગ્રહ પણ એ જ, ચલન પણ એ જ. વાત કરીએ ત્યારે બાપુ એક આત્મા સિવાય, એના મુક્તિના દ્વાર સિવાય બીજી વાત કરવી નથી. એક ગાંડપણ પ્રકારે, બસ બિલકુલ ગાંડપણ, એક જ ભૂખ. અને ગુરુદેવને સાંભળ્યા પછી તો ઘણા જીવોને આ જ થઈ ગયું હતું. તો કે હવે આ જ જોઈએ છે સાહેબ. કેટલાય તો ધંધા ધાપા, ફેક્ટરીઓ બંધ કરી દીધેલી તે વખતે. સારામાં સારી કમાણી હતી, એકદમ 2 સેકન્ડમાં તો નિર્ણય કરીને નીચે ઉતરી ગયા અને ગુરુદેવના ચરણમાં પૈસા બધા મૂકી દીધા હતા. ગુરુદેવ કહે કે હું શું કરું, ઉપાડો ભાઈ, મને નથી જરૂર અહીંયા. તો કે આ બનાવવું છે ને આ બનાવવું છે. તો કે એમને એ મારે કંઈ નહીં, વાત જ ન કરતા હતા ગુરુદેવ. એમ પરમ કૃપાળુ દેવની પાસે પણ ઘણા આવે. કૃપાળુદેવ કે બસ, પછી કાંઈ ન બોલે, પોતે ઊભા થઈ અને જે જગ્યાએ બેઠા હોય એ છોડી અને તરત જ આગળ ચાલ્યા જાય. પછી મૌન લઈ લે, એક શબ્દ બોલે નહીં. એ આવે ને વાતો કરતા હોય તો જાણે કે નથી સાંભળતા, બહેરા થઈ ગયા આટલી વારમાં એવું લાગે, પણ કંઈ બોલવાનું જ નહીં. આ પોતાની વાત લખે છે. પરિગ્રહ પણ એ જ. અમારી બીજું પરિગ્રહ ક્યાં છે? તમને એક દ્રષ્ટાંત આપું. એક તે જમાનામાં બોલપેનની શરૂઆત થઈ હતી, બોલપેનો. એટલે એ બોલપેનામાં સાઈ ભરતા, તાંચણી હોય પણ સાઈ ભરતા હતા. એક ભાઈએ મોકલાવી દીધી કૃપાળુદેવને. એ કૃપાળુદેવે સાઈ ભરજો, પહેલા આમ કરજો તેમ કરજો ને. કૃપાળુદેવે 2 દિવસ જોયું કે આમાં સમય ગુમાવવા કરતાં હું મારી હાથમાં જે પેન્સિલ છે એ લખવું સારું પડે છે. જ્યારે જોઈએ ત્યારે એને ચપ્પુથી કરીને મોટી કરી દઉં, ઓલી અણી આગળ નહીં અને આ ઉપાધિ નહીં. એટલે એમણે ફેંકી દીધી. ફેંકી દીધી એટલે પછી બીજા કોઈ કે મારા જેવાએ જોઈ લીધી એટલે એને ઉપાડી કરી અને પોતે ચલાવવા માંડ્યો. કૃપાળુદેવે એના હાથમાં જોઈ તો કે ગાંડા, આમ કંઈ થતું હશે. તો કે કેમ સાહેબ, શું થયું? તો કે મારી ફેંકેલી ચીજ તે લઈ લીધી, કાલે હું દાંતણ ફેંકીશ, લઈશ. એ બોધ આપવા માટે એમને કીધું ચરોતરમાં. તો કે હું દાંતણ ફેંકી દઈશ, કરીશ, લઈશ. કરીએ, આપણે કરીએ. તો કે આ જરા કરી લે ને પછી હું લઈ લઉં એનું, મારે બચે એટલા પૈસા. સમય શું કરીએ છીએ આપણે ભાઈ? આ જગતની એઠવાડ છે, બધી જગતની એઠવાડ છે. તો કે છે આસન પણ ઈ જ છે, હું બેસું છું એ પણ પરમાર્થ જ છે, હું શું છું તે જ પરમાર્થ છે. મારે ભય પણ મારા માટે હોય તો તે પરમાર્થ છે. એમ કહીને બધું જ પછી નીચે લખે છે. એ આપણે હવે કાલે જોઈશું, સમય થઈ ગયો છે.
સરસ છે. વાંચી લઈએ, જોઈએ જરાક વાંચી લઈએ. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને પણ એ જ રંગનું રંગન છે. જોયું? ભીતરની વાત કરે છે. સૂંઘવું ગમતું નથી, કાંઈ સાંભળવું ગમતું નથી, ચાખવું ગમતું નથી, સ્પર્શવું ગમતું નથી, બોલવું ગમતું નથી, મૌન રહેવું ગમતું નથી, બેસવું ગમતું નથી, ઉઠવું ગમતું નથી, સૂવું ગમતું નથી, જાગવું ગમતું નથી, ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું ગમતું નથી, અસંગ ગમતો નથી, સંગ ગમતો નથી, લક્ષ્મી ગમતી નથી, અલક્ષ્મી ગમતી. બસ આવું છે પ્રભુ. બોલો કેવી દશા હશે જ્ઞાનીઓની, વિચાર કરો. હે અને પછી આગળ, નથી લક્ષ્મી ગમતી, નથી અલક્ષ્મી ગમતી, તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. તે હો તો ભલે, ન હો તો ભલે, એ જ દુઃખના કારણ છે. આ મુક્તિ જેને જોઈતી હોય તેનું આ સામાયિક છે, આ પ્રતિક્રમણ છે, આ સામાયિક છે, આ ઔષધ છે, આ તપ છે. શું કરશો? કેટલું આકરું પડે છે નહીં લોકોને. નથી ખાવું ગમતું, નથી સૂવું ગમતું, નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતું, નથી સંગ ગમતો, નથી દુઃખના કારણ ગમતા, નથી સુખના કારણ માત્ર વિષાત્મા છે. એ જો સમ છે તો સર્વ સુખ જ છે. બસ અમારું શરીર સુખાકારી અમને જો આત્મા આરાધનામાં સહકાર આપતું હોય બસ છે પ્રભુ, અમારે બીજું કાંઈ જોઈતું નથી. કેટલું સરસ. દેહભાવ દેખાડવો ગમતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાયથી કરવાને કેટલો અંતરાય છે. ત્યારે હવે કરવું શું? પર્વતની ગુફામાં જવું, અલોપ થઈ જવું, એ જ ખરેખર કરવા જેવું છે. એટલે રટના તો એની જ છે કે ત્યાં જ જવું. તથાપિ બહારથી અમુક સંસાર પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતો પણ નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કે. આ છે જ્ઞાનીઓની દશા. એને હવે આપણે સામે મેળવી લેવું કે આપણે જ્ઞાની થવા પ્રયત્ન કરીએ છીએ તો આપણી દશા શું છે? એકદમ મેળવવાથી. ધર્મ એક એવી વસ્તુ છે, ધર્મ કરવાથી થતું નથી, ધર્મને આચરવાથી થાય છે. ધર્મ કરીએ એ વાત તો છે જ નહીં. આપણે ધર્મ કરીએ એમ કહીએ, ધર્મનું આચરણ છે. એટલે એ વાત આખી જુદી છે પ્રભુ. ધર્મ કરવું અને ધર્મની સાથે રહેવું અને ધર્મ બીજા પાસે કરાવવું, એના વ્રત પચકાન લેવા, એ તો પછીની વિધિ છે. પહેલાં તો પોતાની તૈયારી કેટલી છે. એ આખું પત્ર એટલું સુંદર છે, બહુ જ સુંદર છે. 3 દિવસ તો પત્ર લખવામાં લાગ્યા છે. શાંતિથી ધીરે 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 યાદ કરીને એ સૌભાગ્ય બાપાને લખ્યા છે કે આનો કાંઈ ઉપાય હોય તો જણાવજો. આપની પાસે તમારી બેનપણી ઉપર લખ્યો તો કે ગુરુદેવને સાંભળ્યા છે, 1.5-2 વર્ષ થઈ ગયા, હજી કાંઈ પત્તો ખાતો નથી. ઉપાશ્રયના પગથિયા ચડીને થાક્યા પણ ત્યાંથી એ કાંઈ પત્તો ખાતો નથી. આશ્રમમાં પણ ઘણા સમય રહ્યો પણ ત્યાંથી એ કાંઈ પત્તો ખાતો. એને એમ છે કે આ બધો પત્તા ઈ જ આપશે, પોતાને તો કાંઈ કરવાનું જ નથી. અને અહીંયા વાત એ કહે છે કે બધું તારે જ કરવાનું છે, એમના જીવન સાથે તારું જીવન મેળવવાનું છે. એ શું કરે છે ને તું શું કરી રહ્યો છે એને મેળવી કરી અને પછી સામે તું માંડજે હિસાબ તારો કે આમાં તો ઘણો ફરક પડ્યો. એ જે કરે છે એમાંનું મારી પાસે તો કાંઈ જ નથી, અને હું જે કરું છું તે જ્ઞાની પાસે નથી, એનાથી નથી કરતા. તો આજે આ વાતને લઈ અને જોઈશું આગળ. જેટલું ચલાવવાનું હશે એટલું ચલાવશું. ટૂંકામાં વાત એ જ કરવી છે કે સંસારમાં રહેલા પદાર્થોની સાથે જ્યાં સુધી એકતા તૂટતી નથી, એકપણું મારાપણું છૂટતું નથી, ત્યાં સુધી
જૈન માર્ગની અંદર તમારો પ્રવેશ હોઈ શકે અસંભવ છે. પર પદાર્થની સાથે એકતા, સંસારના પદાર્થોમાં રુચિ, ત્યાં પ્રેમ, ધર્મના પદાર્થોમાં ખરેખર રુચિ નહીં, માત્ર એક દેખાડો. આ બધી ચીજોથી આપણે થાક્યા નથી. જે દિવસે થાકશું તે દિવસે આપણો દિવસ ખરેખર એ અજર અમર અવિનાશી જેવો હશે. ત્યાંથી મુક્તિની શરૂઆત થશે. ત્યાં સુધી મુક્તિ ભલેને ચાહે તો ગમે તેટલું. આપણે તો ગુરુદેવને સાંભળીએ છીએ, શાસ્ત્રોમાં તો કથન આવે છે, સમોસણમાંથી પાછો આવ્યો છે હજારો વખત, એક વખત નહીં. ભગવાનને પ્રત્યક્ષ સાંભળ્યા છે તો એ કામ થયું. એને એમ છે કોક મારું કરશે. ભગવાન તો કરશે કે નહીં છે, કૃપાળુદેવ હવે આ કાળમાં કરશે, કાનજી સ્વામી કરશે, બીજા જે કંઈ સંતો છે તે કરશે. પોતાને જાણે કંઈ કરવાનું છે જ નહીં, બધા બીજા કરશે મારું. એમ અનંતકાળ ખોયો છે. સમોસણમાં જઈને ભગવાનને વિનંતી કરી કે ભગવાન મારું કંઈ કરજો, આ છેલ્લી તકલીફ આવી છે, 2 મહિનાથી આ કેસ ચાલે છે મારા, એમાં કંઈક મદદ થઈ શકે એવું હોય તો કરજો પ્રભુ. અને બાજુવાળો પાડોશી જગ્યાના બધા કબજા લેવાની વાત કરે છે, અને 6 સાલા એવા ગુંડા જેવા, કંઈ મને સમજાતું નથી, કંઈ મારઝાડ થશે ને અને નુકસાન થશે એની સતત બીક રહે છે. તમારી પાસે આવું છું પ્રવચન સાંભળવા, પણ ખબર નહીં એ પ્રવચન કેટલું અંદર અસર કરે છે, કારણ કે ઓલું ચાલું ભમ્યા કરે મગજમાં. એવા સંસારી કારણો આપણા જીવનની અંદર આવ્યા કરે છે, અને આનંદ લઈએ છીએ કે નહીં? બસ જઈ આવ્યા, આનંદ લઈ આવ્યા. શું લઈ આવ્યા એ તો મને ખબર છે કે શું લઈ આવ્યા, બીજાને ક્યાં ખબર પડે, અને મારે ક્યાં ખબર પાડવી છે. તો આ છે આપણે એક પત્ર દ્વારા પરમ કૃપાળુદેવના જીવનને જોયું. શું એમને જોઈએ છે અને કેમ, ક્યાં, કોની પાસે આ મળે એની તૈયારી કરવી જોઈએ. એકબીજાને પૂછવું જોઈએ કે કાલે આ બધું વાંચતા હતા એમાં આ તમને સમજાણું, ચર્ચા કરો છો, બેસો છો? પુરુષોને મહેન્દ્ર બેસીએ છીએ, પૂછીએ છીએ એકબીજાને, કંઈક સંશોધન જેવું નીકળે, એકબીજાને આપવા કરવા જેવું થાય, ઘણું બધું મળી શકે છે. ચલો, ઓમ શાંતિ.